ભાવનગર શહેરના બુદ્ધદેવ સર્કલ નજીક ખેડૂતવાસમાં રહેતી મજૂરી કરતી રેખાબેન ગોહિલની દીકરી પર સનેસ ગામના કરણ ગુલાબભાઈ ચુડાસમાએ છરી મારતા ઈજાઓ પહોંચાડી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં રેખાબેન ઉર્ફે કાળી ગોહિલે ફરિયાદ નોંધાવી હતી કે 1 વર્ષ પહેલા સુમનબેન સાથે કરણની સગાઈ નક્કી થઈ હતી, પરંતુ 5 દિવસ પહેલા સગાઈ તૂટી ગઈ હતી। ગુસ્સામાં કરણ સુમનબેનના ઘરે જઈને હાથ અને પેટ પર છરી મારી ફરાર થયો। પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે। ખેડૂવાસમાંથી શું બનાવ બન્યો? 1 વર્ષ પહેલા હગાઈ કરી હતી મારી દીકરીની સુમનની કરણ ચુડાસમા સાથે, અને એ દાજ રાખીને મારી છોડીને આવીને છરી મારીને ગયો। હા, હગાઈ તોડી એની કારણ શું સગાઈ તોડવાનું? કારણ 2 ટેટસ ચડાયા, એ 2 એસ વાળા તાકે તે હું કામ ચડાયા, તાકે મારો ફોન છે હું ચડાવું, બસ એ બોલી।